રાવળ વિકાસ મંચ પાટણ પ્રેરિત રાવળ યોગી સમાજના તૃતીય સમૂહ લગ્ન રંગે ચંગે યોજાયા। રાવળ વિકાસ મંચે રાવળ યોગી સમાજના સામાજિક શૈક્ષણિક ઉત્થાન માટે કાર્યરત સંસ્થા દ્વારા તૃતીય સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા। રાવળ સમાજના બાળકો શિક્ષણ તરફ આગળ વધે તે માટે રાવળ વિકાસ મંચ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ પાટણ ખાતે લેમિનેટ પાર્ટી પ્લોટ ખાતે 26 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જે સમારોહમાં 26 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના ઘર સંસારના જીવનની શરૂઆત કરી હતી। જે સમૂહ લગ્ન મહોત્સવમાં રાવળ સમાજના અલગ અલગ દાતાઓ દ્વારા ભેટ સોગાદો, જેમાં ભોજન પ્રસાદ, મંડપ, કરિયાવર જેવી વસ્તુઓની દીકરીઓને ભેટ આપી દાતાઓએ લાભ લીધેલ। તેમજ મુખ્ય પ્રવેશદ્વાર પાસે સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે દાન ભેટ સ્ટોલ લગાવવામાં આવ્યો હતો, જે અચરજ પમાડે એવો હતો અને સમાજના વિકાસની ઝાંખી કરાવે એ માટે એક સારો મેસેજ જાય એ માટે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રસંગે સમાજના તૃતીય સમૂહ લગ્ન હતા, એમાં અમારા ખુદના પણ સમૂહ લગ્ન હતા। સમૂહ લગ્નમાં ખૂબ મજા આવી અને સમાજને એક જ પ્રેરણા આપ્યું કે બધાએ સમૂહ લગ્નમાં લગ્ન કરવાના અને સારી રીતે આયોજન હતું, ખૂબ સરસ આયોજન હતું અને બહુ સરસ આયોજન હતું। આજે પાટણ સમૂહ લગ્ન હતા, એમાં મારા પણ લગ્ન થયા છે અને એમનું આયોજન બી બહુ સારું હતું અને આપણે શૈક્ષણિક તરફ જવા માટે એમને ખૂબ ખૂબ અભિનંદન અને સમાજને સાથ આપો અને સહકાર આપો, જે કારણથી એ લોકો આગળ વધે, આપણી સમાજ પણ આગળ વધે। અમારા તૃતીય સમૂહ લગ્ન યોજાણા છે, જે રાવળ વિકાસ મંચ પાટણ ખાતે શૈક્ષણિક સંકુલ બનાવે છે, તો એ શૈક્ષણિક સંકુલના લાભાર્થી યોજાયા છે। આ સમૂહ લગ્નના માધ્યમથી જે તે બચત થશે એ અમે એના બાંધકામમાં વાપરીશું। સાથે અમારા પ્રમુખશ્રી છે પ્રહલાદભાઈ, મહામંત્રી છે પ્રવીણભાઈ, પરસોત્તમભાઈ છે અમારા, જે ખૂબ સારી મહેનત કરી રહ્યા છે। આજે સૌ સંતો પધાર્યા છે, સાથે નેતાગણ છે, બહોળી સંખ્યામાં સમાજ પધાર્યો છે અને પત્રકાર મિત્રો તરીકે આપ પણ છો, તો આપ સર્વનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ સંસ્થા જે બનશે એ રાવળ સમાજના બાળકો માટે આવનાર ભવિષ્યમાં શિક્ષણના દ્વાર ખુલશે। સમાજને હું એક જ સંદેશો આપીશ કે આપણા સૌના બાળકોને ભણાવીએ, સાથે સાથે સમૂહ મેળાવડામાં લગ્ન કરીએ, જેથી ખર્ચથી બચી શકીએ આપણે અને આર્થિક અને સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન કરી શકીએ। અમે રાવળ સમાજના અમારા તૃતીય સમૂહ લગ્ન જે થયા છે, બહોળી સંખ્યામાં અમારી સમાજ અહીંયા આવી છે, એટલે અમને ખૂબ આનંદ છે, આનંદ જ છે। આજે સમાજને હું એક જ સંદેશો આપીશ કે સમાજની સાથે કડી મિલાવી, ગભે ગભો મિલાવી અને આવું સરસ મજાનું સફળતાનું આયોજન થાય અને દિન પ્રતિદિન આ સમૂહ લગ્નની પ્રથા આગળ વધે અને સમૂહ લગ્નમાં સૌ જોડાય અને સમૂહ લગ્નમાં સૌ સાથ આપે એવી હું વિનંતી કરીશ। નમસ્કાર મિત્રો, પાટણ મુકામે આજે સતત આ તૃતીય સમૂહ લગ્ન છે અમારો, અને આ એક સમૂહ લગ્નની અમારી એક ખાસિયત અને વિશેષતા છે કે કોઈ પણ સમૂહ લગ્ન સમાજની ગરીબ દીકરી માટે તો ખરા જ, પણ સમાજમાં લોકો જે અમારું શિક્ષણનું ધામ છે, રાવળ વિકાસ મંચ સંસ્થા છે અમારી સમાજના બાળકોને રહેવા માટેની, એ શિક્ષણના ધામ માટે અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ। તો એક બાજુ શિક્ષણની સેવાનું કામ પણ થાય, બીજી બાજુ ગરીબની દીકરી, સમાજની દીકરી જે સપના એના અધૂરા હોય એ સારી રીતે પૂરા કરી શકે અને એ એના પીળા હાથ થઈ શકે, એ માટે અમે આ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। કિંજલ યોગી અને આપ સર્વને જણાવવાનું કે આજે મારી રાવળ યોગી સમાજનો આ તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે અને આપણે જોઈએ છીએ કે દરેક સમાજ પોતાના સમાજના સમૂહ લગ્ન કરતા હોય છે, ભેગા મળીને દરેક કાર્ય કરતા હોય છે અને આ બાબતમાં મારો રાવળ સમાજ પણ આ લગ્ન કરાવે છે, એ માટે હું બહુ જ ખુશી છું। અને આજે ત્રીજો સમૂહ લગ્ન યોજાયો છે, એમાં આજે 26 છોકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે, એ બદલ હું રાવળ યોગી સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કહીશ કે હા, રાવળ યોગી સમાજ પણ આ રીતે એક થઈને આવા બધા કાર્યો કરે છે, એ રીતે શિક્ષણમાં, લગ્નમાં કે કોઈ પણ પરિસ્થિતિમાં ભેગો મળી અને કાર્ય કરે એવી હું નમ્ર અપીલ। મુકામે રાવળ યોગી સમાજના સમૂહ લગ્નનું જે આયોજન કરેલ હતું તે સરસ રીતે અને સફળ આખું આયોજન થયું હતું અને સરસ રીતે આખું આયોજન થયું। સમાજના અલગ અલગ વિસ્તારમાંથી જરૂરિયાતમંદ જે લોકો હોય, આર્થિક રીતે
જરૂરિયાતમંદ છે, જે લોકો નથી પહોંચી વળતા, એક અમારો રાવળ વિકાસ મંચ છે, જે એના સંગઠન નીચે અમે આખું સમૂહ લગ્નનું દર વર્ષે આયોજન કરીએ છીએ અને જે રકમ આવે અને એ રકમ શૈક્ષણિક રીતે અહીંયા અમારી પાટણ મુકામે જે હોસ્ટેલ બાંધવાનું આયોજન છે, તો એ હોસ્ટેલ બાંધવાના આયોજનમાં અમે એનો ઉપયોગ કરીએ છીએ અને દર વર્ષે અમારા સમૂહ લગ્ન ઉજવાય છે. દરેક લોકો, આખો સમાજ ધામધૂમથી આ સમૂહ લગ્નની અંદર રસ લે છે અને દરેક ને આર્થિક રીતે પહોંચી વળવા માટે પણ લોકો આ લગ્નમાં જોડાતા હોય છે. સરસ રીતે આખું આયોજન થતું હોય છે. તો આજે પાટણ મુકામે પાર્ટી પ્લોટ ખાતે અહીંયા સમૂહ લગ્નનું આયોજન થયું હતું અને આખો સમાજ એમાં જોડાયો હતો. સરસ રીતે ભાગ લઈ અને સરસ રીતે આખું આયોજન પડ્યું હતું.